વડગામ તાલુકાના મેમદપુર ગામે સેમોદ માતાજીના મંદિરથી અંબાજી માતાજીના મંદિર સુધીનો રોડ બિસ્માર હાલતમાં। વડગામ તાલુકાના મેમદપુર ગામની મુખ્ય બજારથી પસાર થતો રોડ મેમદપુરથી રૂપાલ તરફ જતો હોય છે, ત્યારે સેમોદ માતાજી મંદિરથી અંબાજી માતાજીના મંદિર સુધીના રોડ ઉપર ખાડા તેમજ ઉબડ-ખાબડ રોડ તેમજ રેત આવવાથી રોડ ઉપર પસાર થતા નાના મોટા વાહનો લઈ વાહન ચાલકોને રાહદારીઓને ચાલવું મુશ્કેલ બનેલ હોય। ત્યારે વરસાદી સિઝનના ગણતરીના જ મહિના બાકી હોય ત્યારે દર ચોમાસે સેમોદ માતાજીના મંદિરથી અંબાજી માતાજીના મંદિર સુધી વરસાદી પાણી ભરાવાથી ગામની જનતાને નાના મોટા વાહન ચાલકોને વાહન લઈ અને પગપાળા ચાલવું મુશ્કેલ બનતું હોય છે। ત્યારે મેમદપુર ગામની અંદાજે 10,000 વસ્તી ધરાવતા મેમદપુર ગ્રામ લોકો તેમજ નાના મોટા વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે। ત્યારે તંત્ર દ્વારા ડામર રોડની મરમ્મત થતી હોય ત્યારે દર વર્ષે વરસાદી સિઝનમાં ડામર રોડ તૂટી જવાથી રોડ પર ખાડા ખાબોચિયામાં વરસાદી પાણી ભરાવાથી નાના મોટા વાહનો લઈ રોડ ઉપર ચાલતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે સેમોદ માતાજીના મંદિરથી અંબાજી માતાજીના મંદિર સુધી સરકારશ્રીને માર્ગ મકાન વિભાગ દ્વારા સત્વરે મેમદપુર ગામે આરસીસી રોડ બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। આજે हमारा मेमदपुरनी जी विकट परिस्थिति विषे हूँ माहितगार करूँ छूँ कि नामदार सरकार ने घनी वखत रजूआत करवा छतां सेमोद माताना मंदिर थी लई अने अंबाजी माताना मंदिर सुधीनो रोड बदतर हालत में है, बहु ज खराब हालत में है। ज्यारे मुख्यमंत्री श्री अहींया आवेला ए दिवसे पण एमनी आगळ अमे रजूआत करेली, एमने पण अमने आश्वासन आपेलुं, पण आज दिन सुधी ए विषे कोई कार्यवाही थवा पामेल नथी। तो नामदार सरकारने मारी नम्र विनंती है कि 10,000 थी वधु वस्ती धरावतुं गाम है। अंबाजी थी खेरालू तरफ जवा माटेनो टूंकामो टूंको रस्तो आ छे, एटले हेवी वाहनों पण आज रस्ता पर चाले छे। तेम छतां आनो कोई जवाब आपतुं नथी अने चोमासानुं लगभग 2 किलोमीटरना अंतरेथी खेतरोनुं पाणी पण गाममां प्रवेशे छे, जेना कारणे खूब ज तकलीफ पड़े छे अने आ रोड डांबरनो रहेतो नथी। तो अंबाजी सेमोद माताना मंदिरथी अंबाजीना मंदिर सुधी आरसीसी नो रोड बनावे एवी अमारी नम्र विनंती छे।